નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણાર કંટી। આ સપ્તાહે એગ્રી કોમોડિટીમાં ખાસ કરીને ખાદ્ય તેલ અને સોયાબીન ઉપર ફોકસ વધ્યું છે। અહીંયા આગળ યુએસ ચાઇના વચ્ચે તણાવ ઓછો થવાને કારણે પામ તેલની કિંમતોને સપોર્ટ મળ્યો છે। જો કે એસઈએ મુજબ આ વર્ષે એપ્રિલમાં વેજીટેબલ ઓઇલનો ઇમ્પોર્ટ જે છે એ ઘટતો દેખાયો છે, તો ચીને સોયાબીનની ખરીદી અમેરિકાથી બ્રાઝિલ ખસેડી દીધી છે, જેને કારણે વૈશ્વિક બજારમાં સોયાબીનની કિંમતો વધતી દેખાય છે। પણ હવે બ્રાઝિલમાં ઓછા વરસાદની આશંકાએ ઉત્પાદનની સ્થિતિને લઈને પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે ખાદ્ય તેલ અને તેલીબિયાનું આઉટલુક આગળ કેવું બની રહ્યું છે તે અંગે આપણે આજે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે એસઈએના ઈડી ડૉક્ટર બીવી મહેતા અને કુંવરજી ગ્રુપના રવિ દેઓરા। આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। મહેતા સાહેબ, શરૂઆત આપની સાથેથી કરીએ। જે એસઈએના ડેટા આપના તરફથી જાહેર કરવામાં આવ્યા છે, શું જણાવી રહ્યા છે ડેટા? વેજીટેબલ ઓઇલનો ઇમ્પોર્ટ પાછલા 6 મહિનામાં અહીંયા કરતી ઘટતો દેખાયો છે, તો શું છે ઇમ્પોર્ટના આંકડા અને ક્યાં આગળથી ઇમ્પોર્ટ ઘટ્યો છે અને ઘટવાના કારણો આપ કયા જોઈ રહ્યા છો? જી, અગર આપણે જોઈએ તો છેલ્લા 6 મહિનામાં લગભગ 6% ઘટાડો થયો છે। ખાલી એક નવેમ્બર મહિનામાં એકદમ વધારે તેલ આવ્યું હતું, જે તમે જોયું છે કે 16 લાખ ટન આવેલું હતું। ત્યારબાદ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ સુધી દર મહિને ઘટાડો થયો છે। એના 2-3 કારણ છે। એક તો હાઈ પ્રાઇસ જે હતી એને લીધે બી ડિમાન્ડ ઓછી થઈ। બીજું, પામ પહેલા નોર્મલી પામ સસ્તું તેલ ગણાય, સસ્તું, એને પામ વોઝ મોસ્ટ એક્સપેન્સિવ ઓઇલ। તો તમે જો તો પામના શિપમેન્ટ કાફી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ઓછા થયા। સોયાબીન સસ્તું હતું એટલે ઇન્ડિયાએ વધારે સોયાબીન લાવ્યું, સોયાબીન તેલ અને સનફ્લાવર આવ્યું। નોર્મલી પામ અને સોફ્ટ ઓઇલ એટલે સોયા અને સનનો રેશિયો 60-40 હોય છે, પણ આ 6 મહિનાની અંદર એક્ઝેક્ટલી ઉલટું થયું। 40% પામ આવ્યું છે અને 60% સોફ્ટ ઓઇલ આવ્યું છે। પામ છેલ્લા 2-1.5 મહિનાની અંદર હવે લગભગ $150 નીચે ઉતર્યું છે। એને હવે ફરીથી પામ ઓઇલના શિપમેન્ટ થશે। બીજું રીઝન એ હતું કે આપણે મસ્ટર્ડનું ક્રશિંગ ઘણું સારું છે ડોમેસ્ટિકમાં, લગભગ 12 થી 13 લાખ ટન પર મંથ ક્રશ થાય છે। એટલે મતલબ 5 થી 6 લાખ ટન આજ મસ્ટર્ડ ઓઇલનું પેદાવાર થઈ રહી છે, એ બી એક કારણ છે। તીસરું, જે ગરમી પડી આ વખતે, જે નોર્મલી હોળી પછી કે માર્ચ પછી ગરમી વધે ત્યારે કન્ઝમ્પશન ઘટે છે, એની જગ્યાએ આ વખતે 15 ફેબ્રુઆરીથી ગરમી વધી તો ઓટોમેટિક જ્યારે સમર સ્ટાર્ટ થાય છે ત્યારે કન્ઝમ્પશન ઘટે છે, નોર્મલ ટ્રેન્ડ છે, એટલે એ બી છે। ચોથું, જે મેં કહ્યું પહેલા બી કે એક્સપેન્સિવ ઓઇલ હોવાથી, ખાસ જો અત્યારે આપણે જે $1000 આસપાસના ભાવ પ્લસ 27% ડ્યુટી છે, એને લીધે ભાવ વધારે હોવાથી જે લોઅર સ્ટેટસ સોસાયટી, જે પુઅર તો પોરેસ્ટ જે આપણે કહેવાય, બિલો પોવર્ટી લાઇન, બીપીએલ વાળા, અહીંયા કન્ઝમ્પશન થોડું ઘટ્યું છે। આ બધા ફેક્ટર ઇફ યુ પુટ ટુગેધર તો એમ લાગે છે કે ઓવરઓલ ઇમ્પોર્ટ ઘટ્યું છે 6%, એ રિઝનેબલ છે, પણ છતાં સપ્લાય ચેઇનમાં કોઈ પ્રોબ્લેમ નથી। સપ્લાય ચેઇન ઇઝ કમ્ફર્ટેબલ, જો એટલું તેલ મળી રહ્યું છે અને આવી રહ્યું છે। બીજું એક નવું ડેવલપમેન્ટ જે છે, જે નેપાળમાંથી જે આમાં મેં ઇન્ક્લુડ નથી કર્યું, લગભગ નેપાળથી દર મહિને લગભગ 70 થી 80,000 ટન તેલ આવી રહ્યું છે, જે રિફાઇન્ડ ઓઇલ અંડર સાફ્ટા, જે નીલ ડ્યુટીમાં, એને લીધે એ બી એક 70-80,000 ટન આપણે ગણું, લગભગ 3 થી 4 લાખ ટન તેલ એ આવેલું છે। પણ એ જે તેલ આવી રહ્યું છે ઝીરો ડ્યુટીમાં આવી રહ્યું છે, એને લીધે લોકલ ક્રશર અને રિફાઇનર બહુ તકલીફ પડી રહી છે। એસસીએને જોરદાર રેપ્રેઝન્ટ કરેલ છે। અમારી થોડા વખત પહેલા શ્રી પિયુષ ગોયલ સાહેબ સાથે અને શ્રી પ્રહલાદ જોશી સાહેબ ફૂડ મિનિસ્ટર સાથે મીટિંગ થઈ હતી। વી બ્રોટ ટુ ધી નોટિસ કે બાયલેટરલ ટ્રેડમાં જે પ્રોવિઝન છે એનો ઉપયોગ કરી તમે થોડું રેગ્યુલેટ કરો જે આવી રહ્યું છે, અને દેવ એગ્રી કે જે બાયલેટરલ ટ્રેડમાં જે પ્રોવિઝન છે એનો ઉપયોગ કરી કદાચ કેનેલાઇઝેશન અથવા કોટા કે કાંઈ કરીને રેગ્યુલેટ કરશે, એમ જણાવ્યું છે।
યસ મેડમ જી, તો આરતીબેન. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી કે ખાસ અહીંયા આગળથી આપણે જે ઇમ્પોર્ટ જે છે પાછલા 6 મહિનાની અંદર જે વધતો આપણને થોડો ઘટતો દેખાયો છે, અને ખાસ કરીને પામ તેલનો જે ઇમ્પોર્ટ છે એ અહીંયા આગળથી ઘટ્યો છે, અને નેપાળથી રિફાઇન્ડ ઓઇલ અહીંયા આગળથી વધારે આવતું દેખાયું છે. રવિજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયા આગળથી જે રીતે અહીંયા ઇમ્પોર્ટના આંકડા SEA દ્વારા જણાવવામાં આવ્યા છે કે થોડો ઘટતો દેખાયો છે, પણ જે પુરવઠો છે એ અત્યારે પૂરતા પ્રમાણમાં છે, એને લઈને કોઈ ચિંતા નથી, પણ થોડી ડિમાન્ડ ઘટતી દેખાય છે, તો ખાદ્ય તેલને તમે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? ઝડપથી જેમના આંકડાઓ છે જ આપણી સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે, તો ડેફિનેટલી એનો જ રેફરન્સ લઈને આપણે આજે આ શો કરી રહ્યા છે. તો એમને સારી રીતે જણાવ્યું કે શું ઇસ્યુ છે, એના હિસાબે મીન્સ કે આ રીતે ડાયવર્ઝન જોવા મળ્યું છે. અને લાસ્ટ ટાઈમ જ્યારે આપણે શો કર્યો ત્યારે પણ મેં કીધું હતું કે જે પામ ઓઇલ છે એ જે રીતે એક્સપેન્સિવ છે, અને સોયા અને સનફ્લાવર એ એક ભાવ આવી ગયા હતા. તો આઈ થિંક ત્યારે પણ આપણે વાત થઈ હતી કે કદાચ હવે આગળ જતા આપણી જે નિર્ભરતા છે એ સોયા ઓઇલ ઉપર વધારે જશે. અને ડેફિનેટલી આ એક હવે આગળ જતા ગ્લોબલ ટ્રેડ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જે યુએસ અને ચાઇના વચ્ચે જે એગ્રીમેન્ટ ટ્રેડને લઈને થઈ ચૂક્યું છે 90 દિવસ માટે, એ આગળ જો એક્સટેન્ડ થશે તો મારા હિસાબે ત્યાંની એગ્રીકલ્ચર કોમોડિટીઝ માટે પણ આ એક ઘણું ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરશે. કારણ કે યુએસના જે એક્સપોર્ટ છે એમાં પર્ટિક્યુલર જે સોયા ઓઇલ છે, કોટન છે, આનો બહુ મોટો શેર છે જે ચાઇનામાં એ લોકો એક્સપોર્ટ કરે છે. આઈ થિંક હવે આના ઉપર પણ ગ્લોબલ આઉટલુક થોડું સ્ટેબલ થઈ ગયું છે. અધરવાઇઝ પ્રાઇસીસ છે હાયર લેવલથી તમામ એગ્રીકલ્ચર કોમોડિટીઝના વખતે નીચે આવ્યા છે. હાલાકી લાસ્ટ ના ડેટા છે ત્યારે થોડું એક્સપેન્સિવ હતા બધા હોય, અને પર્ટિક્યુલર જે ખોટ પડી કે જે તમે જોશો તો આ ડેટામાં 6 મંથમાં જે વેજ ઓઇલનો ઇમ્પોર્ટ છે એ 5 મંથ્સ કે યર ઓન યર બેઝ પર 65 થયું છે, જે 70 હતું. હવે એ 5 જે મિલિયન ટન લાખ ટન છે એ સૌથી મોટું જે ફરક પડ્યો છે એ આ જ મહિને મીન્સ કે એપ્રિલના મહિનામાં જ પડ્યો છે. તો આઈ થિંક ડેફિનેટલી આગળના મહિનાની સિચ્યુએશન સ્ટેબલ હતી, પણ એપ્રિલમાં આ જે શાર્પ ફોલ જોવા મળ્યો છે, ડિમાન્ડ પણ ડેફિનેટલી લેક લસ્ટર છે. હાયર પ્રાઇસ પર આ ડિમાન્ડ ઇલાસ્ટિસિટીનો અને પ્રાઇસ ઇલાસ્ટિસિટી નોર્મ છે કે જ્યારે ત્યારે પ્રાઇસ વધે ત્યારે ડિમાન્ડ છે એ હટ થાય. સાથે જેમ આગળ મહેતાજી જણાવી રહ્યા હતા કે આપણું મીન્સ કે જે આત્મનિર્ભરતા માટેનું મિશન છે પણ સક્સેસ થોડું થઈ રહ્યું છે. ક્રશિંગ સારું વધ્યું છે, સોયાનો પાક પણ આપણે અહીંયા સફિશિયન્ટ હતો. ગ્લોબલી પણ લાસ્ટ યરમાં કોઈ એડિબલ ઓઇલમાં મીન્સ કે વિક્ષેપો જે સપ્લાયમાં આપણે છેલ્લા 2 વર્ષમાં આગળ જોયા હતા, એવા કોઈ વિક્ષેપો આપણે ગયા વર્ષમાં પણ નથી જોયા. તો સ્ટેબલ સપ્લાય છે. અને સૌથી મોટું આ વર્ષ જે 2 ગયા છે એમાં ગ્લોબલ વોલ્ટાલિટી ઘણી રહી છે, પરંતુ જો તમે પ્રાઇસ જો તો આપણી ઇન્ડસ્ટ્રી આ વખતે મીન્સ કે એક્સ્ટ્રાઓર્ડિનરી કરી રહી છે. એમાં પણ કોવિડ પછી જે ઇન્ડિયાની એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રી જે ઓઇલના પ્રાઇસને જે રીતે મેન્ટેન રાખ્યા છે, જે રીતે મીન્સ કે ગ્લોબલ પરિસ્થિતિની અસર આપણા પર નથી આવવા દીધી, મારા હિસાબે આ એક ઘણું બેટર એમને ધન્યવાદ દઈ શકાય. કારણ કે પર્ટિક્યુલર જે ગ્લોબલ પ્રાઇસીસની વોલ્ટાલિટી ઘણી રહી, પરંતુ આપણી ઇન્ડસ્ટ્રી એ રીતે મેનેજ કરવું તમે જોશો તો જ્યારે ત્યારે પ્રાઇસમાં કરેક્શન હોય ત્યારે જેમ ચાઇના પણ પ્રાઇસ સેન્સિટિવ વધારે હતું. ચાઇના તમે જો તો ઓલવેઝ લોઅર પ્રાઇસ હોય ત્યારે એમનું ઇમ્પોર્ટનું કોટા વધી જતો હતો. સિમિલર વેમાં આપણે પણ આ પેટર્ન બની છે. તો આગળ જતા મને એવું લાગી રહ્યું છે કે જો આ લોઅર પ્રાઇસ રહેશે અને નવી ફેસ્ટિવિટીની શરૂઆત થશે, ત્યારબાદ ઓગસ્ટ ઓનવર્ડ તમને ફરીથી ઇમ્પોર્ટ છે વધતું દેખાશે, ડિમાન્ડમાં થોડું ફેસ્ટિવિટીનું ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. કદાચ આવતો 1 થી 1.5 મહિનો લેકલસ્ટર મૂવ રહે. સાથે હવે નવી સિઝન આવી ગઈ છે, મોન્સૂનનું એક્સપેક્ટેશન્સ પણ જે બંને એજન્સીઓ સ્કાયમેટ અને IMD આપ્યું છે એ સારું આપ્યું છે. તો મારા હિસાબે ઇનિશિયલી મને એવું નથી દેખાઈ રહ્યું કે કોઈ સપ્લાય કે એના કોઈ પ્રેશર રહે. જેમ આગળ મહેતાજી જણાવી રહ્યા હતા, નેપાળ વાળું એક કન્સર્ન છે. જો એ જલ્દીથી સોલ્વ થાય તો ડોમેસ્ટિક પ્રાઇસીસ અને ડોમેસ્ટિક જે ફાર્મર છે એમને પણ સારું રિયલાઇઝેશન મળે, અને જે ગ્લોબલ પ્રાઇસીસ એક ફ્લેટ રહ્યા છે તો એનો કન્ઝ્યુમરને પણ ફાયદો મળી શકે. જી રવિજી, અને મહેતા સાહેબ, જે આ નેપાળના ઇસ્યુને તમે અહીં આગળથી થોડો સમજાવ્યો છે કે નેપાળથી રિફાઇન્ડ ઓઇલની આયાત ખૂબ વધી છે, તો
આ આયાત વધવાના કારણોની પણ તમે જે વાત કરી કે સેપ્ટાને તહેત અહીંયા આગળથી જે ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટની લાભ અહીંયા આગળથી ઉઠાવવામાં આવી રહ્યો છે, ડમ્પ થઈ રહ્યું છે ભારતમાં, કેટલી મોટી ચિંતા છે અને હવે આમાં કઈ રીતના પગલાં લેવાઈ શકે છે? તમે રજૂઆત તો કરી દીધી છે, આગળ શું કરી શકે છે સરકાર? કઈ રીતે આને માટે કોઈક ઉપાય શોધી શકે? મેડમ, સાફ્ટા એગ્રીમેન્ટ પ્રમાણે Nepal has the right to export to India at zero duty. બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટમાં છે એમાં આપણે યુનિલેટરલ કોઈ ડિસિઝન લઈ શકતા નથી, પણ અમે આખું જે રજૂઆત કરી કે જે તમે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કરો છો, વિધિન બાયલેટરલ ટ્રેડ ગાર્ડ દેર આર સર્ટન પ્રોવિઝન લાઈક સેફગાર્ડ ડ્યુટી છે, કેનેલાઇઝેશન છે, કોટા છે, તો એનો ઉપયોગ કરીને તમે રેગ્યુલેટ કરો. વી નો કે ભાઈ યુનિલેટરી આપણે બંધ નથી કરી શકતા, પણ જે તમારી પાસે પાવર છે વિધિન ટ્રીટી એનો ઉપયોગ કરો, એક એ હતું. અને એમ લાગે છે કે ગવર્મેન્ટ બી ચિંતિત છે અને કોઈ એક્શન લેશે, ખાસ કરીને જેમાં કે કેનાલાઇઝેશન કરી દે. આજે ઇન્ડિયા લગભગ 150-160 લાખ ટન ઇમ્પોર્ટ કરે છે. 4-5 લાખ ટન ઇમ્પોર્ટ નેપાળથી આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં છે? સસ્તું તેલ આવી રહ્યું છે, જે નોર્મલ ભાવ કરતા એ લોકો 10%, 15% ઓછા ભાવે મોકલે છે, એટલે લોકલ ડિસ્ટર્બ થાય છે. આજે જો એ જ ભાવે એનું માલ વેચાય ઇન્ડિયામાં, જો કેનેલાઇઝ કરી નાખે તો એ જ ભાવે આપણે માર્કેટમાં વેચાય તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અમારું એક છે કે ભાઈ કેનાલાઇઝ નાફેડ થ્રુ કેનેલાઇઝ કરો કે કોઈ ગવર્મેન્ટ એજન્સી નાફેડ કરો અને જે માર્કેટ ભાવ છે એ પ્રમાણે તમે રિલીઝ કરો એ તેલ, તો કોઈ પ્રોબ્લેમ નથી. અને આઈ થિંક ગવર્મેન્ટ ઓલ્સો મોર ઓર લેસ એગ્રી થઈ છે કે કેનાલાઇઝ કુડ બી એ સોલ્યુશન કે જે નેપાળથી એક્સેસિવ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એના માટે સોલ્યુશન થઈ શકશે. બીજું એક જે ઇસ્યુ તમારે જરા મને હાઇલાઇટ કરવા માંગુ છું કે આજે જે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે, હાયર ડ્યુટી ઓન સીપીયુ અને લોઅર ડ્યુટી આરબીડી ઓલિન ડેસ્ટિનેશન ઇન્ડોનેશિયા, મલેશિયા, એને લીધે આરબીડી ઓલિન વધારે આવતું જાય છે અને એને લીધે લોકલ રિફાઇનર્સ છે એને બહુ તકલીફ પડી રહી છે. વોટ વી હેવ સજેસ્ટેડ કે જે ડ્યુટી ડિફરન્સ અત્યારે 7.5% છે એ 15% કરવામાં આવે તો ઓટોમેટિક દેટ વિલ ડિસ્કરેજ ધ ઇમ્પોર્ટ ઓફ રિફાઇન્ડ પામ ઓઇલ અને વધારે સીપીયુ આવશે, જેથી અહીં વેલ્યુ એડિશન આયા થશે, એમ્પ્લોયમેન્ટ આયા થશે, કેપેસિટી અહીં ઇન્ડિયામાં થઈ શકે. તો એ બી એક રજૂઆત કરી છે ને એના પર બી સરકાર સિરિયસલી વિચાર કરી રહી છે કે ડ્યુટી ડિફરન્સ જે અત્યારે 7.5% જો વધારીને 15% અમે સજેસ્ટ કર્યું છે એ કરવું કે એના પર વિચારણા થઈ રહી છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે આ નેપાળનેથી જે અહીંયા આગળથી વધારે તેલ આવી રહ્યું છે એ જો આપણે અહીંયાના ભાવ પ્રમાણે જ ઉપલબ્ધ કરાવવામાં આવે, એને લગતા જો કોઈ ઉપાય કરવામાં આવે તો અહીંયા આગળથી આપણને મોટી સમસ્યા નહીં થઈ શકે. નહીં તો આપણી લોકલ રિફાઇનરીને અહીંયા આગળથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેની પણ વાત કરીને ડ્યુટી ડિફરન્શિએશન દૂર કરવાની પણ રજૂઆત અહીંયા આગળથી સરકારને કરવામાં આવી છે. રવિજી, હવે પામની ખાસ વાત કરી લઈએ. મલેશિયામાં 2 સપ્તાહના ઉપલા સ્તરે અહીંયા આગળથી પામ તેલના કિંમતો પહોંચતા દેખાયા છે. 3,900 રિંગિટ પ્રતિ ટનના કિંમતો આપણે અહીંયા આગળથી જોઈ છે અને લગભગ 3-4 દિવસથી આપણે મજબૂતી તરફની કારોબાર અહીંયા થતા જોયો છે. તો કઈ રીતે આપ પામ તેલના કારોબારને જોઈ રહ્યા છો? જરૂરથી આઈ થિંક કે ત્યાં પર્ટિક્યુલર ઇન્ડોનેશિયા દ્વારા ડ્યુટી વધારવાના સમાચાર બાદ ત્યાં થોડું પ્રીમિયમ છે એ વધ્યું છે અને મલેશિયામાં એના હિસાબે પ્રાઇસમાં પણ બૂસ્ટ મળ્યું છે. હાલાકી ઓલ ઓવર સિચ્યુએશન જે રિકવરી જોવા મળી છે જે બ્રોડ બેઝ પર એ પ્રાઇસમાં એક બાર્ગેન બાઇંગ લોઅર લેવલથી જોવા મળ્યું અને પર્ટિક્યુલર જે ચાઇના છે એની પણ કમ્પેરેટિવ ડિમાન્ડ રિસ્ટોર થઈ, સાથે ગ્લોબલી પણ જોઈએ તો આઈ થિંક કે જે લોઅર પ્રાઇસ પર ઓલવેઝ અહીંયા એક રિકવરી હોતી હોય છે અને મીન્સ ઓઇલ સીલમાં પણ ઇન્ટરનેશનલ પ્રાઇસીસમાં ખાસ એવી સ્ટેબિલિટી જોવા મળી છે. અને એમાં સૌથી મોટું કામ તો છેલ્લે મીન્સ કે યુએસ ચાઇના ટ્રેડ ડીલે મેજરલી અહીંયા કામ કરી દીધું છે. મારા હિસાબે ઇન્ડિયા માટે સારો ટાઈમ છે. આઈ થિંક કે જો લોઅર લેવલ પર મળે છે તો કદાચ આ જૂનથી જ આપણા જે ઇમ્પોર્ટ છે ફરીથી થોડા રેમ્પઅપ થવાનું છે, સ્ટાર્ટ થઈ જશે. હાલાકી આપણે પણ જે ટ્રેડ એગ્રીમેન્ટ થઈ રહ્યું છે યુએસ સાથે, એ ટ્રેડ એગ્રીમેન્ટની આગળ જે આપણે અત્યારે નેપાળથી વાત કર્યા છે, શાયદ સોયા ઓઇલ અને મીન્સ કે ત્યાં આ એક ઇસ્યુ ફરીથી આપણી માટે ઉભો થશે કે સોયા ઓઇલ આપણે જો આ રીતે બાયલેટરલ ટ્રેડ અંતર્ગત જે યુએસ સાથે સતત કમેન્ટ આવી રહ્યા છે કે ઇન્ડિયા
આજે પણ બાયલેટરલ ટ્રેડમાં ઝીરો ડ્યુટી ઓફર કરી રહ્યું છે. તો જો આ થશે તો ડેફિનેટલી આપણા માટે હજી પણ આ ઇન્ડસ્ટ્રીને થોડું રીથિંક કરવું પડશે. બટ ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ પામ ઓઇલમાં આટલું મોટું મને પેલું અત્યારે નથી દેખાઈ રહી તેજી. કદાચ આવતા સપ્તાહમાં જે ન્યૂઝ આવશે કે ઇનકેસ જે આપણા પિયુષ ગોયલ જે છે એ મીન્સ કે યાત્રા પર છે 22 તારીખ સુધીની, અને કદાચ 20 તારીખથી 21 તારીખ આ બે ઇમ્પોર્ટન્ટ રહેશે. જો ઇન્ડિયા બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કરે છે ઝીરો ડ્યુટી સાથે, તો મારા હિસાબે ઇમિડિયેટલી બધા જ એડિબલ ઓઇલ પેકમાં આ એક વોલ્ટાલિટી આપણે કદાચ નેક્સ્ટ વીક ફેસ કરીશું. પણ એ એગ્રીમેન્ટના ટર્મ્સ એન્ડ કન્ડિશન ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓલ ઓવર સિચ્યુએશન ગ્લોબલ વાઇઝ જોઈએ તો મલેશિયા રિંગેટ વાઇઝ જોઈએ કે એના જે પ્રાઇઝીસ છે ત્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે હવે અહીંયાથી કુલ ઓફના ચાન્સીસ ઓછા છે. થોડું પ્રાઇઝીસ ટાઈમ કરેક્શન ફેસ કરી શકે, કારણ કે જે ડિફરન્સ હોવું જોઈતું તો ફરીથી ત્યાં સારું ડિસ્કાઉન્ટ આવી ગયું છે વર્સિસ અધર પિયર્સ. તો મને એવું લાગી રહ્યું છે કે અહીંયા જે ડોમેસ્ટિક પ્રાઇસીસ છે અત્યારે સ્પોટ 1185 છે, એમાં બોટમ સાઈડ મને 1150-60 થી નીચે નથી દેખાતું. તો અહીંયા એક ટાઈમ કરેક્શન મોડમાં જશે. પ્રાઇસ કરેક્શન મહદઅંશે મારા હિસાબે સારું આવી ગયું છે અને એક બોટમ પાસે પ્રાઇસ છે. અહીંયાથી 2-5% કદાચ વોલ્ટાલિટી જોવા મળે, પરંતુ એનાથી નીચે પ્રાઇસ સ્ટેબલ થાય એ ચાન્સીસ મને ઓછા દેખાઈ રહ્યા છે. મહેતા સાહેબ, હવે આ જે મોન્સૂનના અનુમાન કરવામાં આવ્યા છે IMD દ્વારા, સ્કાયમેટ દ્વારા, સારા મોન્સૂનના અનુમાન છે. તો આગળ તેલીબિયા માટે અને જે ખાદ્ય તેલ છે એને માટે આગળનો સિઝન કેવી રહી શકે છે? કેવો આઉટલુક આપનો બની રહ્યો છે? ક્લાઇમેટ અને IMD ની બંનેની ફોરકાસ્ટ બહુ પોઝિટિવ છે કે આ વર્ષે બી ફરીથી એક નોર્મલ રેનફોલ થશે. એક બહુ સારા ન્યૂઝ છે ઇન્ડસ્ટ્રી માટે, ખેડૂત ભાઈઓ માટે અને ગવર્મેન્ટ માટે, અને ઓફકોર્સ ઇકોનોમિક એક્ટિવિટી માટે બી એક સારું રહેશે. કે એગ્રીકલ્ચર ઇઝ ટોટલ ડિપેન્ડ ઓન ધ મોન્સૂન. જો મોન્સૂન સારું હશે તો ડેફિનેટલી ઇકોનોમિકમાં કાફી ઇમ્પ્રુવમેન્ટ આવશે. ખાલી એક જ કન્સર્ન છે, જ્યારે વરસાદ આવે છે સ્પ્રેડ થાય, દર અઠવાડિયે 15 દિવસે વરસાદ આવતો રહે તો ઘણો ફરક પડે છે. ઘણી વાર શું થાય છે, એક સાથે વરસાદ 10, 15, 20 ઇંચ આવી જાય ને પછી ડ્રાય સ્પેલ જો વચ્ચે આવે, દેટ અફેક્ટ ધી ક્રોપ. તો લેટ્સ હોપ કે વિલ હેવ એ ટાઈમ ટુ ટાઈમ મોન્સૂન અને ઉત્પાદનમાં વધારો થાય. બીજું જે ફોરકાસ્ટ છે એ પ્રમાણે મોસ્ટ ઓફ ધ ઓઇલસીડ ગ્રોઈંગ એરિયા ગુજરાત, રાજસ્થાન, MP, UP એ બધામાં નોર્મલ રેન્જ છે. એમાં ખાલી જે ડેફિસિટ છે એ નોર્થ ઇસ્ટમાં દેખાડી રહ્યા છે અને ઓરિસ્સામાં દેખાડી રહ્યા છે, જ્યાં મોસ્ટલી ઓઇલસીડ ક્રોપ થતો નથી. એટલે એમ લાગે છે કે ઓવરઓલ આ વખતે બી એક સારું વર્ષ જશે એગ્રીકલ્ચર માટે અને ખાસ કરીને ઓઇલસીડ સેક્ટર માટે. હાજી મેડમ. ઓકે, તો એક સારી સિઝન આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે એક સારા વરસાદની આગાહી અને અહીં આગળથી સારો તેલીબિયા પાકો માટે પણ આ વર્ષ સારું રહી શકે છે. રવિજી, સોયાબીનની પણ આપણે વાત કરી લઈએ તો સોયાબીનની કિંમતો પણ આ સપ્તાહે આપણને વધતી જોવા મળી અને આ ઉપરાંત US ચાઇના ટ્રેડ વોર છે એ હવે હળવી થતી દેખાઈ રહી છે. તો એનો કેટલો સપોર્ટ, અને હવે જે બંને દેશો ડ્યુટી ઘટાડી રહ્યા છે તો સોયાબીનની જો આપણે વાત કરીએ કેટલી ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી શકે? ઝડપે આપણે જે રીતે છેલ્લા 2 થી 3 વર્ષ મોન્સૂનના રહ્યા છે, આપણે આત્મનિર્ભરતા, સેલ્ફ ડિપેન્ડન્સ પર હવે આપણે સારી રીતે આગળ વધી રહ્યા છે. અને આઈ થિંક કે આગળ વધવામાં આપણને જે સૌથી મોટું સપોર્ટ આપી રહ્યું છે વેધર પણ આપી રહ્યું છે, અને એ તરફ જવું જરૂરી પણ હતું. અને આપણું ઇમ્પોર્ટ છે એની ઉપર ઓઇલ ઉપરની જે ઇમ્પોર્ટની નિર્ભરતા છે ઓછી થવી ઘણી જરૂરી હતી. આઈ થિંક એ તરફ આપણે થોડા વધી રહ્યા છે. ઓલ ઓવર મોન્સૂનની ફોરકાસ્ટ અને જે રીતે હમણાંનો ક્રોપ રહ્યો છે, સોયાબીનમાં બ્રોડરલી એવું દેખાઈ રહ્યું છે કે હવે જે લાસ્ટ યર જે મંદી જોઈ હતી, કદાચ એટલી મોટી મંદી આપણે આવતા વર્ષે નહીં જોઈએ. બેલેન્સ શીટ થોડી મીન્સ કે લૂઝ હતી, તો એના હિસાબે પ્રાઇસીસ હાયર લેવલ પર આપણે સતત રેઝિસ્ટન્સ અને પ્રેશર આવતું જોયું છે. ઇન્ટરનેશનલી પણ ચાઇના US વચ્ચેની 90 દિવસ માટેની, અને હવે તો ઓલમોસ્ટ 80 દિવસથી 75 દિવસ રહ્યા છે, ત્યાં સુધી આ ઇમ્પોર્ટ ટેરિફ આ જ રહેશે. પછી પણ જો આ કન્ટિન્યુ રહેશે તો મારા હિસાબે ફરીથી જે ઇનિશિયલી ફેઝ હતો મીન્સ કે ઇન્ટરનેશનલ પ્રાઇસીસનો, એ રિસ્ટોર થતો દેખાશે. લોઅર લેવલથી સારી રિકવરી ગ્લોબલ માર્કેટમાં અને ગ્લોબલ સેન્ટિમેન્ટમાં આવી ગઈ છે. તો મારા હિસાબે સારા ટાઈમે છે, જ્યારે સોઈંગનો ટાઈમ છે ત્યારે ડેફિનેટલી આ પ્રાઇસનો ઉછાળો એ સેન્ટિમેન્ટ વાઇઝ ઘણું સારું કહી શકાય. અધરવાઇઝ MSP થી ઘણા ડિસ્કાઉન્ટમાં પ્રાઇસ સોયાબીનના
આ વર્ષે આપણે ફેસ કરાશે. તો મારા હિસાબે આ જે ઉછાળો છે એ આઈ થિંક કે સારું ગણી શકાય. અને હવે જે એડિબલ ઓઇલના પ્રાઇસ વધી રહ્યા છે, થોડું ખેડૂતોનું આકર્ષણ ફરીથી આ પેક પર જઈ શકે છે. સરસોએ ઘણું સારું આ વખતે પ્રોટેક્શન રાખ્યું છે પ્રાઇસમાં. ત્યાં કઈ ખાસ બહુ મોટી કરેક્શન નથી. એ જોઈને મને એવું દેખાઈ રહ્યું છે કે સોયાબીનમાં ઓલ ઓવર નીચે જે 4000 નો બેઝ છે ઇન્ટેક રહી શકે છે. હા, હવે જે આપણે અને યુએસ વચ્ચે ટ્રેડને લઈને શું સહમતિ કે સંધિ થાય છે, જે આવતા સપ્તાહોમાં આપણે જોઈશું, તો એના ઉપર ઘણી નિર્ભરતા છે આપણા પ્રાઇસની. આપણે જો ડ્યુટી કઈ રીતે સાઇન કરીએ છીએ, શું એના નોર્મ્સ ને રેગ્યુલેશન છે, એના ઉપર ભાવનો આઉટલુક નક્કી થશે. બટ ઓલ ઓવર સિચ્યુએશન જે રીતે આપણી સ્ટેબિલિટી છે, જે રીતે અત્યારની કન્ડિશન છે, સોયાબીનમાં પ્રોટેક્શન રહેશે, પ્રાઇસમાં બહુ લોઅર પર જશે ને એવું લાગી રહ્યું છે. અને આગળ જતા જે સોયા ઓઇલના પ્રાઇસીસ છે એ ત્યાં હેલ્પ કરી શકે છે. અને અમારા હિસાબે ડ્યુટી સ્ટ્રક્ચર જે છે એ આધારિત તો આપણે ઘણા આઉટપરફોર્મ કરીએ એવું લાગી રહ્યું છે. રવિજી, વધુ એક મુદ્દો સમજવો હતો આપની પાસેથી કે જે ચીને સોયાબીનની ખરીદી છે એ અમેરિકાની જગ્યાએ બ્રાઝિલમાં ખસેડી છે, તો એની કોઈ ઇમ્પેક્ટ ખરી? હિસાબે મીન્સ બ્રાઝિલથી આવશે તો બ્રાઝિલ એટલું કેપેબલ નથી કે અમેરિકાને આખી ખોટ બ્રાઝિલ પૂરી કરી શકે. એ ટ્રાન્સફર ઓફ પ્લેસ જ થશે. મીન્સ કે મારા હિસાબે કોઈ મેજર ઇમ્પેક્ટ, હા, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે એટલું ત્યાં પ્રીમિયમ વધારે આપવું પડે, પણ ડ્યુટી એટલી બધી સિગ્નિફિકન્ટ છે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એ લોકો બેર કરી શકે. કારણ કે 145-125% ડ્યુટી એ ઓછી ના કહેવાય. અને ચાઇના તો તમામ ઇમ્પોર્ટ પર 125% ડ્યુટી નાખી હતી. તો ત્યાંની ઇન્ડસ્ટ્રી માટે તો આ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતું. એટલે બ્રાઝિલ તરફથી એમનું જે નિર્ભરતા છે ઘણી વધી ગઈ હતી. હવે મારા હિસાબે જે રીતે બંને વચ્ચે સહમતિ થઈ છે, મારા હિસાબે એગ્રી કોમોડિટીઝ એનો બહુ મોટો પાર્ટ હશે. કારણ કે મીન્સ કે વર્લ્ડમાં આ એક કોમોડિટી નું મીન્સ કે આ એક એવી નેગોશિયેબલ ટૂલ છે કે જેના હિસાબે, કારણ કે ત્યાંના ફાર્મરને પણ લોસ છે અને સાથે સાથે ચાઇનાને પણ એક હાઈ કોસ્ટિંગ ફેસ કરવું પડે. તો મારા હિસાબે આ એગ્રીમેન્ટમાં એગ્રી કોમોડિટી ઘણો મોટો રોલ પ્લે કર્યો છે, જેમાં કોટન અને સોયાબીનનો સૌથી મોટો રોલ હશે. મારા હિસાબે જેવી ડ્યુટી નોર્મલાઇઝ થઈ છે એવી રીતે તમને ઇમ્પોર્ટ પણ નોર્મલાઇઝ થતું દેખાશે. કોઈ મોટી ઇમ્પેક્ટ આનાથી પડે એવું નથી દેખાઈ રહ્યું. સેન્ટિમેન્ટ વાઇઝ પોઝિટિવ ડેફિનેટલી પડી છે ત્યાંના ફાર્મર્સ ને ત્યાંના ઇન્ડસ્ટ્રીને. બટ ઓલ ઓવર પ્રાઇસમાં કોઈ મોટું ડિફરન્સ હવે પ્લે નહીં કરી શકે. જી, અને મહેતા સાહેબ, થોડો સમયનો અભાવ છે એટલે આપને મારા બે સવાલ છે, હું તમને પૂછી લઉં છું. એક તો આ જ સવાલ છે કે આ જે યુએસ ચાઇનાની ટ્રેડ વોર છે એમાં થોડી હળવાશ આવી રહી છે, તો ખાદ્ય તેલ પર આની કેવી રીતની ઇમ્પેક્ટ આવશે? અને સ્થાનિક જથ્થાની જો આપણે વાત કરીએ તો એ કઈ રીતનું છે, અને સ્ટોકની સ્થિતિને એ અંગે જો આપ અમને જણાવી શકો. ઇન્ડિયા સોયાબીન ઓઇલ ઇમ્પોર્ટ કરે છે મેઇનલી આર્જેન્ટિના, બ્રાઝિલ, અને 1 થી 1.5 લાખ ટન ખાલી યુએસએ થી આવે છે. મને એમ લાગે છે કે આજે જે બીટીએ બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ યુએસએ ડિસ્કશન થયેલું છે, કદાચ યુએસએને થોડું વધારે એક્સેસ આપશે. મે બી 1 લાખ જે 2 લાખના કે 2.5 લાખ ટનના કોટા વિથ લોઅર ડ્યુટી સાથે સોયાબીન ઇમ્પોર્ટ એલાઉ કરશે એમ લાગે છે. મર્કોસુર ટ્રીટી કે આપણે છે જે લેટિન અમેરિકાની ત્યાં બી આજે 30,000 ટન સોયાબીન ઓઇલ પેરાગ્વે ઇન્ડિયા એક્સપોર્ટ કરી શકે છે એટ લો ડ્યુટી બાય 10%. તો એક સિમિલર અન્ડરસ્ટેન્ડિંગ કદાચ થઈ શકશે. બીજું એક જે કોઝ ઓફ કન્સર્ન છે કે ઇથોનોલ માટે જો મકાઈ જો એલાઉ કરશે તો એકચ્યુઅલ યુઝર કન્ડિશનનો જો ઇથોનોલ માટે, પણ એમાં જે બાય પ્રોડક્ટ છે ડીડીજીએસ, એની બહુ અસર ખરાબ પડશે ટોટલ ઇન્ડસ્ટ્રી પર. કારણ કે ડીડીજીએસ જે બને છે એ રિપ્લેસ સોયાબીન મિલ, રેપસીડ મિલ અથવા તો રાઈસબર્ન એક્સટ્રેક્શન જે અત્યારે કેટલ ફીડમાં કે પોલ્ટ્રી ફીડમાં વપરાય છે એની જગ્યા લઈ લેશે. તો તમારું એનું જે આપણું વર્કિંગ છે સોલર ટેક્સ ઇન્ડસ્ટ્રી કે જે એના પર ઘણી ખરાબ અસર પડશે. કારણ કે તમારી પાસે ડિસ્પોઝલ નહીં રહે. ઓલરેડી ઇન્ટરનેશનલ માર્કેટમાં વી આર લિટલ બિટ આઉટ પ્રાઇસ, અને જો લોકલ ડિમાન્ડ ઓછી છે, એ ઓછી ડિમાન્ડમાં જો ડીડીએસ વધારે આવશે, આજે બી તકલીફ કરી રહ્યું છે. લગભગ 3 થી 4 મિલિયન ટન ડીડીએસ બની રહ્યું છે. દેટ ઇઝ રિપ્લેસિંગ રાઈસ બ્રાન અને રેપસીડ મિલ. જો અમેરિકાથી જો મકાઈ આવ્યું અને મક્કાનું જો ક્રશિંગ થશે ફોર ઇથેનોલ, તો ઓર ડીડીજીએસ આવશે અને એ તકલીફ કરશે. વી હેવ ઓલરેડી રેપ્રેઝન્ટ ગવર્મેન્ટ કે આ ડીડીજીએસનો જે ઇસ્યુ છે એ કોલેટરલ ડેમેજ છે. આજે તમારે ઇથેનોલ બનાવવા કોઈ પ્રોબ્લેમ નથી, પણ એની સાથે જે ડીડીજીએસ પેદા થાય છે, that will create a huge problem for the domestic solvent industry. કારણ કે ડિમાન્ડ, ઓઇલ મિલની ડિમાન્ડ આખી ઘટી જશે.
that's a cause of concern now. તો આપણે અહીંયા આગળથી કયા ચિંતાના મુદ્દાઓ છે ખાદ્ય તેલ ઇન્ડસ્ટ્રીને લગતા, આપણી લોકલ ઇન્ડસ્ટ્રીને લગતા, એની પણ અહીંયા આગળથી ખાસ વાત કરી છે. અને બીવી મહેતા સાહેબ આપનો તથા રવિજય આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટની આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.